રશ્મિ, ઘરમાં ગણપતિ બાપ્પાનું આગમન થયું પછી આમ વાતાવરણ કેવું આમ પોઝિટિવ લાગે છે ને? હા, મન એકદમ પ્રસન્ન રહે છે. બધા હળી મળીને સુખેથી રહે એટલા માટે જ તો આપણા પૂર્વજો આમ સમયાંતરે તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે. રશ્મિ, સુખેથી જીવવું હોય ને તો પૂર્વજોએ શરૂ કરેલી આ પરંપરા આપણે ચાલુ રાખવી જોઈએ. બાકી આખી જિંદગી પરિવાર, પૈસો, નોકરી આ બધાની ચિંતા કરવામાં જ નીકળી જતી હોય છે. અને એમાં જીવન જીવવાનો તો સમય જ નથી મળતો. તમારી વાત સાચી છે. જિંદગી સુખેથી જીવવાનો આ જ એક સારો રસ્તો છે. રશ્મિ, હું શું કહું છું, જો આજે શક્ય હોય તો ગણપતિ બાપાના પ્રસાદમાં મોદક બનાવડાવજો ને. ગણપતિ બાપાને મોદક બહુ પ્રિય છે. ગણપતિ બાપાને પ્રિય છે કે પછી આ તો બાપાની સાથે સાથે મારું એ કામ થઈ જાય. ભાઈ, ભાભીને કહેવાની કોઈ જરૂર નથી. ભાભીને તમારા મનની વાત પહેલેથી જ ખબર છે. તમને ખબર છે, આજે એમણે મોદક જ બનાવડાવ્યા છે. થેન્ક યુ સો મચ. આ તો બાપાના બાને મને પણ ખાવાનો ચાન્સ મળી જાય. હાલો, કોફી. થેન્ક યુ મિતા. તને કેવી રીતે ખબર પડી ગઈ કે અમને લોકોને કોફી પીવાની ઈચ્છા થઈ હશે? આ તો તમારા સંગતની અસર છે. અરે હા, સાંભળો, વિઝા અપ્લાય થઈ ગયા છે ને? હા, વિઝાની એપ્લિકેશન કરી દીધી છે. સાંભળો, વિઝા આવે ને એટલે આપણે તરત જ ટિકિટ બુક કરી નાખીશું. આપણે રાધાને અમેરિકા લઈ જવા માટે જરાય મોડું નથી કરવું. હા રશ્મિ. તમારું રાધાને લઈને અમેરિકા જવાનું સપનું કોફીના ઘૂંટ સાથે જ પૂરું થઈ જશે. સોરી ભાઈ, સોરી ભાભી. પણ આ કોફી તમારી છેલ્લી કોફી હશે.